નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ સ્વાધ્યાય 6.1નો પ્રશ્ન નંબર 5 જોઈશું. તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 5 આપેલો છે કે આકૃતિ 6.17માં POQ રેખા છે. કાંઈ આપણને જે આકૃતિ આપેલી છે એમાં જે આ POQ છે એ રેખા આપેલી છે. કિરણ OR રેખા PQ ને લંબ છે. કિરણ OP અને OR વચ્ચે અન્ય એક કિરણ OS આવેલ છે. સાબિત કરો કે ખૂણો ROS બરાબર 1/છેદમાં કૌંસમાં ખૂણો QS ઓછા ખૂણો POS. તો હવે જુઓ, આમાં આપણે શું કરવાનું છે કે આપણને અહીંયા જો POQ રેખા આપેલી છે, એમાં જે કિરણ OR છે એ રેખા PQ ને લંબ છે. કે આ PQ રેખા છે એમાં OR કિરણ છે એ શું છે? લંબ છે. એટલે કે આ જે OR કિરણ છે અહીંયા 90° ખૂણો રચે છે, અહીંયા 90° ખૂણો રચે છે. શું રચે છે? કાટકોણ. તો હવે જે કિરણ OP અને OR વચ્ચે અન્ય એક કિરણ OS આવેલું છે કે OP કિરણ છે, OR કિરણ છે, એની વચ્ચે શું આવેલ છે? OS કિરણ આવેલ છે. તો હવે આપણે એને સાબિત કરવાનું છે કે જે ખૂણો ROS છે એટલે કે આ વાળો ખૂણો એ કેને બરાબર થશે? તો આ QOS ઓછા POS. આ QOS માંથી POS બાદ કરીએ અને એનો જે અડધો થાય 1/2 એને બરાબર આપણને ખૂણો ROS આવશે. એવી રીતે સાબિત કરવાનું છે. તો જુઓ, સૌથી પહેલાં આપણે શું કરશું? આપણે પહેલાં લખી દઈએ કે જે કિરણ OR અને જે કિરણ PQ છે, અહીં તમે જોશો કે આ કિરણ કયો OR થશે અને આ કિરણ થશે PQ. એ શું થશે કે આ OR છે અને આ PQ છે. તો આ OR PQ ને શું છે? લંબ છે. માટે આપણે લખી શકીએ કે કિરણ OR એ PQ ને લંબ છે. કે આ જે OR છે, કિરણ OR એ PQ ને લંબ છે. એટલે 90° લંબ હોય એટલે શું થાય? 90° ખૂણો બનાવે. કે આ ખૂણો 90° થાય, આ ખૂણો 90° થાય. માટે આપણે શું લખશું કે ખૂણો છે, ખૂણો QOR છે. કે કયો ખૂણો? આ વાળો ખૂણો, ખૂણો QOR. તમે ROQ લખો તો પણ ચાલે. તો ખૂણો QOR બરાબર આ શું થશે? ખૂણો POR. એટલે ખૂણો POR એટલે અને બરાબર 90°. એટલે કે જે આ ખૂણો QOR છે, POR છે, એ બંને કેવા થશે? સરખા થશે. કેટલા અંશના? 90 થશે. આ બંને જ ખૂણા, આ POR અને QR બંને જ થશે. કેમ કે અહીંયા આપણને રકમમાં જ કીધેલું છે કિરણ OR એ શું છે? PQ ને લંબ છે. PQ ને લંબ એટલે એની બે સાઈડ શું બનાવે? કાટકોણ બનાવે. તો હવે જુઓ, ખૂણો QR બરાબર ખૂણો POR થશે. કેટલા થશે? 90°. માટે હવે જોવો, આ બંને સરખા થાય છે. માટે શું થશે કે આ જે QOS છે એ QOS કેવી રીતે બને? તો આ જે QOR ખૂણો છે અને ROS ખૂણો છે, બેનો સરવાળો કરી દઈએ એટલે આપણને શું મળે? ખૂણો QS. માટે ખૂણો QOR વત્તા ખૂણો ROS બરાબર આપણને શું મળશે? ખૂણો QOS. કે આ જે ખૂણો QOR છે, QR એટલે આ વાળો ખૂણો, પછી ROS એટલે આ વાળો ખૂણો, એ બંનેને થઈને કયો ખૂણો બને? આ ખૂણો ને આ ખૂણો, બેનો સરવાળો કરીએ શું મળે? ખૂણો QOS. એટલે ખૂણો QOR વત્તા ખૂણો ROS બરાબર શું થશે? ખૂણો QOS. હવે આપણે જે ખૂણો QOS છે એને સૂત્ર કરતા આ બાજુ લખી દઈએ. આ QS છે ને આ બાજુ લખી દઈએ તો પણ ચાલે. એટલે QS હવે આ બાજુ QR છે એ શું આવી જશે? આ બાજુ આવી જશે. અને QOR આપણે અહીં ઉપર લખ્યું હતું. QOR બરાબર કેટલા છે? 90° છે. QOR તો કાટખૂણો બનાવે છે એટલે કેટલા થશે? 90° થશે. QR બરાબર 90° વત્તા ખૂણો ROS. ROSનું આપણને માપ ખબર નથી એટલે એનું એમ જ લખી દેવાનું છે. એનું ખબર એનું માપ લખી દેવાનું કે QR છે તો એનું 90° માપ આપેલું હતું એટલે આપણે 90° માપ લખ્યું. આપણે શું કર્યું હતું? કાંઈ જે QS પાછળ હતું એને આપણે આગળ લખી દીધું, ને આગળ હતું એને પાછળ લખી દીધું. તમે એમ લખો તો પણ ચાલે. તો શું થશે? ખૂણો QS બરાબર 90° વત્તા ખૂણો ROS થશે. હવે આ આપણું શું થઈ ગયું? સમીકરણ 1 બની ગયું. હવે એવી જ રીતે આપણે સમીકરણ 2 બનાવવાનું છે. તો સમીકરણ 2 કઈ રીતે બનશે? તો જે ખૂણો ROS છે, કયો છે? ખૂણો ROS પછી વત્તા
ખૂણો POS, એ બેનો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળે? ખૂણો POR. કે આવી રીતે અહીંયા જેમ આપણે સરવાળો કર્યો તો આ બેનો ખૂણોનો સરવાળો કરીએ તો આપણને QS મળે. એવી જ રીતે ખૂણો છે ROS છે એટલે આ વાળો ખૂણો, અને POS એટલે આ વાળો, એ બેનો સરવાળો કરીએ તો આપણને શું મળે? POR. એટલે આપણને લખ્યું ખૂણો POR. હવે આપણે શું કરશું? આગળનામાં કર્યું તો એવી રીતે કે અહીંથી નાને આગળ લઈ જાય એટલે ખૂણા POR ને આગળ લઈ જાય. ખૂણો POR બરાબર શું થશે? અહીંયા એવી રીતે લખી દઈએ કે ખૂણો ROS વત્તા ખૂણો POS. આ જે પાછળ હતું એને આપણે આગળ લખી દીધું એટલે આપણને સહેલાઈથી સમજી શકીએ. ખૂણો POR, તો POR આપણને કેટલા આપેલા છે? 90 અંશ. 90 અંશ બરાબર એટલે શું થશે? ખૂણો ROS ની કિંમત આપણે ખબર નથી એટલે એમને જ લખી દેવાનું, વત્તા ખૂણો POS. હવે શું કરશું કે આ જે ROS છે ને આ બાજુ લઈ જશું. અહીંયા જો 90 વત્તા ROS આવ્યા, તેવી જ રીતે અહીંયા પણ માટે 90 અંશ. હવે અહીંયા બીજી બાજુ આવશે ખૂણો ROS બરાબરની, જ્યારે બીજી બાજુ લઈ જાય એટલે શું થઈ જાય? માઇનસ. એટલે 90 અંશ માઇનસ ખૂણો ROS બરાબર શું થશે? ખૂણો POS. તો આપણું શું મળી ગયું? આપણને સમીકરણ 2 મળી ગયું. હજી તમારે આપણે આગળ લખવું હોય તો આમ લખી શકો કે આ POS છે ને આગળ લઈ લો તો POS બરાબર શું થઈ જશે? 90 અંશ ઓછા ખૂણો ROS. તમે આમ લખશો તો પણ ચાલશે, આમ લખશો તો પણ ચાલશે. તો આપણું આ શું બની ગયું? સમીકરણ 2. અને ઉપર બન્યું સમીકરણ 1. તો આ બંને જ સમીકરણ છે. હવે આપણા 2 સમીકરણ બની ગયા. તો હવે આ 2 સમીકરણની શું કરશું? આપણે બાદબાકી કરશું. એટલે લખીએ કે સમીકરણ 1 માંથી જે સમીકરણ 2 છે, સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, એટલે બંનેની શું કરી દેવાની? બાદબાકી કરી દેવાની. તો હવે બંને સમીકરણની બાદબાકી કરીએ તો પહેલું સમીકરણ શું હતું કે ખૂણો QoS બરાબર 90 અંશ વત્તા ROS હતું. અહીંયા POS બરાબર કેટલા હતા? 90 અંશ ઓછા ROS. તો હવે આમાં આપણે શું કરવાનું કે આ જે બરાબરની એક બાજુ છે એને આપણે એક બાજુ કરવાની બાદબાકી, અને બરાબરની જે જમણી બાજુ છે એટલે આ 90 અંશ વત્તા ROS ને 90 અંશ ઓછા ROS એને આપણે જમણી બાજુ કરવાની, કે ડાબી બાજુ એને તો ડાબી બાજુ જ રહેવા દેવાની, અને જમણી બાજુ એને જમણી બાજુ કરવાની. ડાબી બાજુવાળાની સાથે ડાબી બાજુવાળાની, જમણી બાજુવાળાની સાથે જમણી બાજુવાળાની બાદબાકી કરવાની. એટલે માટે ખૂણો અહીંયા કેટલા છે? ખૂણો QoS. એટલે ખૂણો QoS ઓછા, હવે અહીંયા શું હતું સમીકરણ 2 માં? ખૂણો POS. એટલે ખૂણો QoS ઓછા ખૂણો POS બરાબર. હવે શું આપણે લખશું? કૌંસમાં 90 અંશ વત્તા ROS. આ સમીકરણ 1 માં હતું. જમણી બાજુ 90 અંશ વત્તા ખૂણો ROS. હવે એની બાદબાકી કરવાની છે એટલે બાદબાકીની નિશાની લગાડશું. હવે અહીંયા શું લખશું આપણે? 90 અંશ, અહીં ફરીથી આવશે 90 અંશ ઓછા ખૂણો ROS. તો અહીંયા શું થઈ જશે? આપણો કૌંસ બંધ થઈ જશે. હવે અહીંયા જે કૌંસ કર્યો છે કૌંસ ખોલી દેશું તો આનું તો આમ જ રહેશે કે ખૂણો QoS ઓછા ખૂણો POS બરાબર 90 અંશ વત્તા ખૂણો ROS. હવે તમે જોશો કે અહીંયા બાદબાકી છે અને અહીંયા પ્લસ છે એટલે વત્તા ઓછા થશે એટલે અહીંયા માઇનસ 90 અંશ આવશે, અને જે અહીંયા માઇનસ હતા એ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે પ્લસ ખૂણો ROS આવશે. એક વાત આપણે ધ્યાન રાખવાની છે કે અહીંયા બાદબાકી હતા, 90ની આગળ કોઈ નિશાની નથી એટલે આપણે વત્તાની નિશાની સમજવાની. હવે જ્યારે કૌંસ ખોલીએ ત્યારે વત્તા ઓછા એટલે માઇનસ 90 અંશ આવશે, અને અહીંયા જે માઇનસની નિશાની છે એ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે પ્લસ ROS આવશે. હવે તમે અહીં જોશો 90 અંશ છે ને એ માઇનસ 90 છે એટલે 90 માંથી 90 જાય કેટલા આવે? 0. એટલે 90 આપણે કટ કરી શકીએ. હવે અહીંયા જોવો માટે ખૂણો QoS ઓછા ખૂણો POS બરાબર આપણને કેટલા મળશે? ROS. આ જે ROS છે અને આની આગળ કેની નિશાની છે? આ ખૂણાની આગળ વત્તાની નિશાની એટલે વત્તા ખૂણો ROS. માટે હવે જે આપણો ખૂણો QoS છે એટલે લખી દઈએ ખૂણો QoS ઓછા ખૂણો POS બરાબર આપણને શું મળશે? 2 ગુણ્યા ખૂણો ROS. હવે જોવો અહીં આપણને 2 ગુણ્યા ખૂણો ROS મળ્યો. હવે 2 ગુણ્યા ખૂણો RS છે ને આ બાજુ લઈ આવીએ એટલે આમ થઈ જશે 2 ગુણ્યા ખૂણો ROS. હવે આને આ બાજુ લઈ જાય એટલે ખૂણો QoS ઓછા ખૂણો POS. હવે જોવો અહીંયા જે 2 છે એ બીજી બાજુ જાય એટલે અહીંયા શું હતું? ગુણાકારમાં હતા, બીજી બાજુ જશે એટલે શેમાં થઈ જશે? ભાંગાકારમાં થઈ જશે. એટલે ખૂણો ROS બરાબર હવે 1/2
આ બીજી બાજુ થઈ ગયું એટલે ક્યાં આવી ગયું? છેદમાં. ઉપર કાંઈ ના આવે એટલે આપણે 1 લખવાનું. હવે ખૂણો QoS ઓછા ખૂણો POS. તો અહીંયા તમે જોશો કે અહીં આ ખૂણો ROS બરાબર 1/2 કૌંસમાં ખૂણો QoS ઓછા ખૂણો POS. તો અહીંયા આપણે રકમમાં જેવું આપણને લખ્યું હતું કે સાબિત કરો ખૂણો ROS બરાબર 1/2 ખૂણો QoS ઓછા ખૂણો POS. એવી રીતે જો આપણને મળી ગયું છે. એટલે આપણો શું થઈ જશે? સમીકરણ આપણને છે સાબિત કરવાનું હતું તે સાબિત થાય છે. તો જોવો આપણા 5મા દાખલાનો જવાબ આવે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.